પોરબંદરના લોકમેળામાં અને આનંદ મેળામાં કોંગ્રેસનું રિયાલિટી ચેક. કોંગ્રેસે આનંદ મેળાની પોલ ખોલી નાખી. આનંદ મેળામાં 6 ડોલચીની જગ્યાએ 16 ડોલચી ગોઠવાઈ ગઈ. તંત્ર અંધારામાં રહ્યું. કમિશનરે કોંગ્રેસને ટેલિફોનિક વાત કરતા કમિશનરે જોઈ લેશું આવો જવાબ આપ્યો. જિલ્લા વહીવટી તંત્ર અને લોકમેળા સમિતિ અને ખાનગી મેળાના સંચાલકોની મિલીભગત હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. ઇલેક્ટ્રિક વાયરોવાળા મેળામાં ખુલ્લા રાખવામાં આવ્યા. પાણીમાં તરતા વાયરોના વિડીયો કેમેરામાં કેદ થયા. આનંદ મેળામાં તંત્રએ ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપ કર્યા છે. હવે એક દિવસ મેળાનો બાકી છે, ત્યાં તંત્રના આવા ભ્રષ્ટાચારના આક્ષેપે ડામી દેશે કે પછી તેની સામે કાર્યવાહી, તે સવાલ ઊભા થયા. આ વાયરો ખુલ્લામાં છે, અહીંયા માથે કંઈ નાખેલું પણ નથી અને અહીંયા વરસાદનું પાણી પડે છે. જો આ વરસાદના પાણીથી કંઈ શોર્ટ સર્કિટ થશે અને માણસોની જાનહાનિ થશે તો આના જવાબદાર કોણ રહેશે? તો લઈ લે ને પછી હમણાં બાઈક આ ખુલ્લા વાયર છે, એમનામ આ પાઇપમાં કે નથી, આ ખુલ્લા વાયર મૂકેલા છે. એકદમ આપ કરો તો નીકળી જાય છે. આ પરિસ્થિતિ બહુ ગંભીર છે. અહીંયા કોઈકની જાનહાનિ થશે તો આ જવાબદાર અધિકારીઓ કોની શું કરશે? આ જવાબદાર અધિકારીઓ આ કોઈ માથે રહીને કોની જવાબદારી છે? આ ચાલુ વરસાદની અંદર તમે જોઈ શકો છો કે એમસીબી છે એ પાણીમાં પલળે છે. અહીંયા બોક્સ પણ નથી અને કંઈ પણ પ્રજાને થશે તો આનો જવાબદાર કોણ? આ વાયરો લોખંડમાં અડે છે, આખો થાંભલો શોર્ટ સર્કિટ થાય એમ છે. આ વાયરો પણ લોખંડના બોલો. આ નીચે એક આંગળ જેટલો નીચે ઇલેક્ટ્રોનિક વાયર દબાવેલો છે. એક બાજુ વરસાદ ચાલુ છે, લાખોની સંખ્યામાં આ મેળો માણવા પ્રજા આવવાની છે, તો પાઇપલાઇન વગર આ ખુલ્લે ખુલ્લો કેબલ વાયર ઇલેક્ટ્રિકનો રાખેલો છે. આમાં કોઈની જાનહાનિ થશે તો એનો જવાબદાર કોણ? આ સીધો કેબલ અહીંયા રાખ્યો છે, આ એક જ આંગળ નીચો દબાવેલો છે. આમાં પ્રજાની જાનહાનિ થશે તો એનો જવાબદાર કોણ? મેળાની પોલ નક્કી કરી છે શું છે? આજે અમે મેળાની અંદર બધી તપાસ કરી છે, તો જે આનંદ મેળો આપ્યો છે, આનંદ મેળામાં 3 નાની ને 3 મોટી એમ 6 રાઇડ્સની પરમિશન છે. આજે એમાં 14-15 ખડકી દેવામાં આવી છે. ત્યાં અંદર આનંદ મેળામાં ફૂડ ઝોન છે, જે ફૂડ ઝોનની પરમિશન નથી, છતાં પણ ફૂડ ઝોન આપ્યો છે. અને આજે પોરબંદરની અંદર મુખ્યમંત્રી આવે છે, બહુ સારી બાબત છે કે મુખ્યમંત્રી આવે છે. એ પોરબંદરને કંઈક પણ આપવા આવે છે, પણ આ લોકમેળાને બદલે લૂંટ મેળો બનાવે એવું મને દેખાય છે. કે આજે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આપને પણ સ્ટુડન્ટોના, વૃદ્ધોના ઇન્ટરવ્યુ લીધા છે, વિરોધ પક્ષના ઇન્ટરવ્યુ લીધા છે કે આજે 30 રૂપિયામાં, ઓલા વખતે 30 રૂપિયામાં જે રાઇટ્સની ભાવ હતી એ 10% વધારે તો 33 થવા જોઈએ, એના બદલે આજે 30 વાળા સીધા 50 રૂપિયા એટલે 60% જેવી ડબલ થી પણ વધારો કર્યો હોય એ ફરી 30 રૂપિયા કરવામાં આવે. અને જે મનસુખ માંડવિયા કહેતા હતા કે પોરબંદરની છબી ખરડાવેલી છે, શું આ 30 વાળા 50 રૂપિયા લેશે તો આ પોરબંદરની છબી સુધરી જશે ખરી? અને ખાસ આનંદ મેળામાં ગંભીર પરિસ્થિતિ વાયરો. આજે મેળાની અંદર ગંભીર પરિસ્થિતિ છે. જે વાયરો ખુલ્લા છે, જે ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે વાયરો છે એ પાઇપની અંદર જોડવામાં આવે, એના બદલે ક્યાંય પાઇપમાં નથી. એની જે ચાપો છે એ પાણીમાં પલળે છે, ક્યાંય બોક્સ મૂકવામાં આવ્યા નથી. આજે અમે સ્થળ તપાસ કરીને એ બધું જોયું છે, પણ ખરેખર અહીંયા ફૂલ ભ્રષ્ટાચાર હોય એવું અમને લાગે છે. આનંદ મેળામાં શું મુખ્ય સ્થિતિ શું જોવા મળી? આનંદ મેળામાં મુખ્ય સ્થિતિ એવી છે કે જે ફૂડ ઝોન પર વધારે જોવાના મળ્યા છે, અને જે મોટો ચકડોળ છે એમાંથી રાઇડ્સ કઈ તૂટે તો બાજુમાં જ નાની 3 રાઇડ્સો મૂકવામાં આવી છે કે જે બાળકો છે એને તકલીફ માથે પડે તો ગંભીર પ્રકારની નુકસાની પહોંચે એવું અમને દેખાય છે.
નમસ્તે સાહેબ. સાહેબ અહીંયા આપણે આનંદ મેળામાં 6 ડોલચીની જે પરમિશન આપવામાં આવી છે અત્યારે હાલમાં તો 15-16 જેટલી છે સાહેબ. આનંદ મેળામાં ડોલચી તમે 6 ની પરમિશન આપી છે નકશા પ્રમાણે, તે અત્યારે 15-16 આસપાસ છે સાહેબ. 6 વાળી 16 છે, 10 વધારે છે સાહેબ. અને સાહેબ આપણે જે વાયરો છે ઇલેક્ટ્રિક ના પાઇપ નાખવાની વાત હતી તે પણ ખુલ્લા છે સાહેબ. પાઇપમાં નથી સાહેબ. અને અટાણે જે તમારી એમસીવી છે એ પણ ઓપન છે અને વરસાદમાં પલળે છે. આ પ્રજાને ચોટ કે લાગશે ને જાનહાની થશે તો જવાબદારી કોની સાહેબ? સૂચના આપો છો સાહેબ. આ બધું થઈ ગયું તો અહીંયા તમારા કોઈ માથે નથી સાહેબ કે એન્જિનિયરો માથે રહીને કરાવે સાહેબ? નથી સાહેબ, અત્યારે કોઈ નથી. અમે સ્થળ ઉપર જ છે, એવું હોય તો મોકલો. સ્થળ ઉપર જ, એમના પાઇપ ની અંદર પણ નથી. અને જે આપણે આનંદ મેળામાં જે ફૂડ ઝોન છે એમાં ફૂડ ઝોન ની પરમિશન નથી પણ તો છે પણ સાહેબ. હા તો સાહેબ એ પાઇપમાં કરાવો સાહેબ. આ કોક મરી જશે તો આમાં આ ગેમ ઝોન જેવી રાજકોટની સાગઠિયા જેવી પરિસ્થિતિ થશે સાહેબ. ઓકે સાહેબ, થેન્ક યુ.